કોળી સમાજના 16 ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, મંત્રીશ્રીઓ હોય, આ બોટાદ જિલ્લામાંથી જાહેર કરીએ છીએ કે ગુજરાત રાજ્યનું સૌ પ્રથમ ન્યાય નહીં મળે એટલે ન્યાય લેવા માટે 1 લાખ લોકોનું મહાસંમેલન બોટાદની અંદર ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ગોઠવાશે। તો નમસ્કાર દર્શક મિત્રો, આ છે આપણા કોળી સમાજનો ભાવ। મિત્રો હવે નવનીતભાઈની જે બગદાણા ઘટના બની છે બરાબર છે, તો તેમનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સાથે સાથે આજમાં એક મોટો વળાંક વળી રહ્યો છે। શું છે સંપૂર્ણ માહિતી હું બતાવીશ। ખરેખર મિત્રો હવે વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો। મિત્રો હવે નવનીતભાઈનો દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે બરાબર છે। તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા છો, તમને બધી ખબર તો હશે। તો હાલ બોટાદથી એક મોટા નવનીતભાઈના સપોર્ટમાં એક સમાચાર આવી રહ્યા છે કે બોટાદના સમગ્ર કોળી સમાજ જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જો આમની વાહે કાંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તે બોટાદથી 1 લાખ લોકોની કાફલો છે બરાબર છે, બગદાણા મુકામાં આવશે અને જે માયાભાઈનો દીકરો જયરાજ છે બરાબર છે, તો તેમનો વરઘોડો કઢાવવા માટે આટલું બધું પબ્લિક ભેગું થઈ રહ્યું છે। ખરેખર મિત્રો વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો, કેમ કે મિત્રો હવે જે દિવસે ને દિવસે વિવાદ વધી રહ્યો છે અને માયાભાઈ આહિરના જે દીકરો છે બરાબર છે જયરાજ, તો તેમની વાહે પણ કાયદેસરની કાર્યવાહી કાંઈ નથી કરવામાં આવી એવું સમગ્ર કોળી સમાજ કહી રહ્યા છે। અને સાથે સાથે સમગ્ર કોળી અને નવનીતભાઈની એક જ રાય છે કે જે માયાભાઈનો દીકરો જયરાજ આહિર છે તો તેમનો વરઘોડો કાઢવામાં આવે, એમાં જ સમાધાન કરવાનું થશે એવું પણ લોકો કહી રહ્યા છે। તમને શું લાગે આમના વિશે? જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો। અને મિત્રો હવે થોડાક ટાઈમ પહેલાં જે 200 થી 250નો કાફલો જે નવનીતભાઈને મળવા આવ્યો હતો બરાબર છે, ત્યાર પછી હાલ એક મોટા સમાચાર છે કે 1 લાખ લોકોનો કાફલો હાલ બગદાણા મુકામે પહોંચશે, એમાં કાયદેસરની કાર્યવાહી કરશે અને જે જયરાજ આહિરનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવશે એવું પણ કહી રહ્યા છે। અમને વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો। અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને જોવો સંપૂર્ણ ઘટના।